વલસાડ નગરપાલિકા વિસ્તારમાં વિકાસના નામે નાણાંના વ્યય અંગે નાગરિકોમાં અસંતોષ વધતો જાય છે। શહેરના અનેક વિસ્તારોમાં જ્યાં ખરેખર રસ્તાઓની મરામત અને સુધારાની જરૂર છે ત્યાં કામ થતું નથી, જ્યારે સારી હાલતમાં આવેલા રસ્તાઓને ખોદીને ફરી બનાવવાની કામગીરી કરવામાં આવી રહી હોવાનું નાગરિકો જણાવી રહ્યા છે। રામવાડી વિસ્તારમાં તાજેતરમાં બનાવાયેલો રસ્તો થોડા જ સમયમાં ફરી ખોદીને નવો બનાવવામાં આવ્યો હતો, જેને કારણે સ્થાનિકોમાં આશ્ચર્ય અને નારાજગી ફેલાઈ છે। આ કામને લઈને લોકોમાં સવાલો ઉભા થયા છે કે વિકાસના નામે ખરેખર જરૂરિયાત મુજબ કામ થઈ રહ્યું છે કે નહીં। નાગરિકોના મત મુજબ જ્યાં જરૂર નથી ત્યાં રસ્તો ફરી બનાવી રહ્યો છે, તો શું કોઈ વ્યક્તિગત લાભ માટે વિકાસના ઓથા હેઠળ આ કામ થઈ રહ્યું છે તેવી શંકા પણ વ્યક્ત થઈ રહી છે। તેમણે પારદર્શક આયોજન અને જવાબદારીપૂર્વક વિકાસ કરવાની માંગ ઉઠાવી છે। વલસાડ નગરપાલિકા પર અઢળક પૈસા છે, એની અનુસારમાં જો આ લોકો વર્ગમાં રસ્તા ખોદીને બનાવી રહ્યા છે, ખોદે તેનો બી મને વાંધો નથી, વિકાસ થવો જોઈએ, જરૂરી છે। પણ વલસાડનો અનેક જગ્યાઓ પર રસ્તાઓ ખોદીને બનાવવા જોઈએ, તે જગ્યા પર નથી બન્યા ને અહીંયા આવીને લોકો બનાવે છે। જરૂરિયાત છે, લોકચર્ચા અમને એવી બી મળી છે કે અહીંયા પાણી ભરાય છે। ખરેખર પાણી ભરાતું હોય તો અમને વાંધો નહીં, પણ પાણી ભરવા માટે બી એની સોલ્યુશન તો લાવવું પડે ને, તો બધી જગ્યા તમે બનાવો ને ખોદીને। એટલે આ સારો રસ્તો છે તે ખોદી કાઢ્યો, સારો રસ્તો છે તે ખોદી કાઢ્યો છે, અને એ બનાવવા પાછળનું કારણ શું? હવે એ તો સભ્યો શું જ જાણે। એટલે આ બોર્ડના જે સભ્યો છે તે લોકોની રજૂઆત છે। હવે એવું અમને ત્યાંથી જાણવા મળ્યું છે નગરપાલિકામાંથી।